હેલો મિત્રો, જો આજે હું નદીમાં ઉતરી ગઈ છું. કેમ તમને ખબર છે? કંટોલા વીણવા. તો તમને બધાને કંટોલા ભાવે છે તો કમેન્ટમાં જણાવજો. અને આ વેલો છે કંટોલાનો, તમે જોઈ શકો છો. આ વેલો કંટોલાનો છે. અને હા, આમાં કંટોલા છે કે નહીં એ આપણે જરાક જોઈ લેવી. તો જુઓ, આ કંટોલાનો વેલો છે. હજી તો આમાં કંઈ મળતા તો નથી, પણ હોય તો જરાક જોઈ લેશું. તો જુઓ, મને મળી ગયું છે. આ છે કંટોલું. આ એક અત્યારે મળ્યું છે અને થોડાક પહેલાં વીણી લીધા છે. તો તમને બધાને કંટોલા ભાવે છે તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, કોને કોને કંટોલાનું શાક ભાવે છે એ પણ સાથે સાથે જણાવજો. અને તમારે બધાને કંટોલા વીણવા હોય તો આવી જજો અમારી વાડીએ. જો આવી છે અમારી વાડી. અને આ છે ને, આ છે હું અઘોસરમાં આવી ગઈ છું. જુઓ, આમાં જીવ જતનું પણ ધ્યાન રાખવું પડે. અઘોસરમાં આવવું એ સારું નથી, કેમ કે અત્યારે ગરમી અને તડકો બહુ પડે છે કે નહીં, એટલે આમાં જીવડા પણ રખડતા હોય. હા, અત્યારે ગરમીના જીવડા આવે છે. અને ધ્યાન પણ રાખીને કંટોલા વીણવા જાય તો ધ્યાન રાખજો. આ ગરમી તડકાના બહુ જ જીવ જંતુ નીકળે છે. એટલે હા, પહેલાં પગમાં નિરાતે જોઈ લેવાનું કાંઈ છે કે નહીં, પછી જ કંટોલા વીણવા જવાનું. અને હા, ખુશ રહેજો અને તમારા પરિવારને બધાને ખુશ રાખજો. જય મંગલમાં બધાને.